चाणक्य की पहली बात खूब जानीती है। शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। आ बात जानीती तो है, उपरांत કેટલી જગ્યાએ આ વાત સાર્થક સાબિત થતી હોય છે। એવી કેટલી શાળાઓ છે, એવા કેટલાય ગામડાઓ છે, એવા કેટલાય પછાત વિસ્તારો છે કે જ્યાં શિક્ષકોએ શાળાની, ગામની, એ વિસ્તારની રોનક બદલી દીધી હોય। આજે એક એવી જ ઘોઘા તાલુકાની શાળા ભવાનીપુરાની વાત છે। ભવાનીપુરા તો એક નાનકડું, એક છેવાડાનું ગામ છે જ્યાં રસ્તાઓ પણ પૂર્ણ થઈ જાય છે, એટલે છેલ્લું ગામ છે। એ ભવાનીપુરા પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણની શાળા છે। માત્ર 5 શિક્ષકો છે, વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 55 છે। છતાં આ શાળાએ સક્ષમ શાળા એવોર્ડ વિજેતા આ શાળાએ અંકે એ એવોર્ડને મેળવ્યો છે। એટલા માટે એ શિક્ષક કભી સાધારણ નહીં હોતા એ વાત અહીંયા લાગુ પડે છે। 5 જ શિક્ષકો એ શાળાના આચાર્ય છે સનદભાઈ રમણા, અને તેમણે જે સક્ષમ શાળા એવોર્ડ માટે જે નોમિનેશન માટે પોતાની દાવેદારી આપી તેમાં સ્વચ્છતાના માપદંડો ધ્યાનમાં રાખવામાં આવ્યા, ઉપરાંત પર્યાવરણ એ ધ્યાનમાં રાખવામાં આવેલો મુદ્દો છે। ટેકનોલોજીનો ઉપયોગ, ગણિત વિજ્ઞાનમાં આ શાળાનું પરફોર્મન્સ, રમતગમત ક્ષેત્રે શાળાની સિદ્ધિ, તો માત્ર 55 બાળકો, 5 શિક્ષકો, 1 થી 8 ધોરણની શાળા, છેવાડાનું ગામ, છતાં આ શાળા કઈ રીતે સક્ષમ શાળા એવોર્ડ વિજેતા બની। ઘોઘા તાલુકાનું આ ગ્રામ્ય કક્ષાનું સન્માન છે। ગ્રામ્ય કક્ષાનું જે સન્માન શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે જાહેર કરવામાં આવ્યું, તેમાં સક્ષમ શાળા એવોર્ડમાં એ ગ્રામ્ય કેટેગરીમાં આ શાળા પ્રથમ રહી છે। એટલે સૌને માટે એ આનંદની વાત છે કે આ શાળામાં કઈ રીતે કામ થતું હશે। એક મોટી વાત એ પણ છે કે 3 વીઘા જમીનમાં સમગ્ર શાળાનું કેમ્પસ છે। માત્ર 55 બાળકો, તો કઈ રીતે સફાઈ એ મેનેજ થતી હશે। આપણે જાણીએ છીએ કે સરકારી પ્રાથમિક શાળાઓમાં પટાવાળા હોતા નથી, કોઈ સાફ સફાઈ માટે કોઈની વ્યવસ્થા હોતી નથી, ક્લાર્ક હોતા નથી। જે કંઈ પણ કામ થતું હોય છે, શિક્ષકો વિદ્યાર્થીઓ હળીમળીને સાફ સફાઈ કરતા હોય છે। ખાનગી શાળાઓમાં પ્યુન સાફ સફાઈ કરીને વર્ગખંડો બાળકોને ભણવા માટે તૈયાર કરી આપે। સરકારી પ્રાથમિક શાળાઓમાં આવું હોતું નથી। ત્યાં ગાંધીજીની જે બુનિયાદી કેળવણીની વાત છે એ પણ સરકારી પ્રાથમિક શાળાઓમાં ચરિતાર્થ થતી દેખાય છે। છતાં આ બાળકો એ સફાઈમાં અવ્વલ છે। 3 વીઘા જમીનનું જે કેમ્પસ છે એ વાળી ચોળીને ખૂબ સરસ શબરીબાની જેમ સાફ સફાઈ કરી આપે છે। આટલું મોટું મેદાન હોવાને કારણે સ્વાભાવિક જ ખેલાડીઓ તૈયાર થાય છે। આજુબાજુની શાળાઓના જે કોઈ પણ રમતોત્સવ યોજાય છે એ ભવાનીપુરા ગામની પ્રાથમિક શાળામાં યોજાય છે। વિજ્ઞાનમાં તેમની સિદ્ધિ, વિજ્ઞાન મેળામાં તેમની એન્ટ્રી આ વખતે તાલુકામાં પ્રથમ આવેલી કૃતિ છે। બાળ વૈજ્ઞાનિકો અહીંયા તૈયાર થાય છે। ભાષા શિક્ષક જયદીપભાઈ મકવાણા પણ તેમનું સુપેરે પ્રદાન આપે છે, એટલે ભાષાનું ખૂબ સરસ કામ થાય છે। વિજ્ઞાન મેળાની તો કૃતિ પણ ગમી જાય એવી છે, આપણને પણ રસ પડે। તેમણે એવી કૃતિ તૈયાર કરી કે જે ઘોઘા તાલુકામાં પ્રથમ નંબરે રહી। જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ઉડીને આંખે વળગે તેવી કૃતિ હતી। જમી લીધા પછી પ્લાસ્ટિકની પ્લેટ ને વાટકાને એવું બધું આવતું હોય છે, પછી એને યુઝ એન્ડ થ્રો જેવી ભૂમિકા હોય છે, એટલે પછી ફેંકી દેવાની હોય છે। પણ આ શાળાના વિજ્ઞાન શિક્ષક બેન અને એમના બાળ વૈજ્ઞાનિકોએ એવી કૃતિ તૈયાર કરી કે જમી લીધા પછી એ પ્લેટ, એ વાટકા, ચમચી બધું ખાઈ જવાનું। લોટમાંથી બનતી આ થાળી, વાટકા, ચમચી છે, અને એ રીતે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ પણ ફેલાય નહીં, અને બધી જ વસ્તુ ખાઈ શકાય તેવી થાળી, વાટકા, ચમચી। એટલે આ કૃતિ પણ ભવાનીપુરા પ્રાથમિક શાળાનું ગૌરવ છે। આ રીતે આ ભવાનીપુરા પ્રાથમિક શાળાએ તમામ શાળાઓને, તમામ શિક્ષકોને અંગુલી નિર્દેશ કર્યો છે કે ઓછો મેન પાવર હોય, ઓછી વિદ્યાર્થીઓની સંખ્યા હોય, ગામ પણ છેવાડાનું હોય, શિક્ષકો પણ ઓછા હોય, પણ જો ઈચ્છા શક્તિ હોય, આપણે કહેવાય કે મન હોય તો માળવે જવાય, તો ચોક્કસપણે
આ પ્રકારે સક્ષમ એવોર્ડ જેવી સફળતા મળી શકે છે.